સી.આર. પાટીલે ભાગળ વિસ્તારની મુલાકાત લીધી, ગણેશ વિસર્જનનું નિરીક્ષણ કર્યું. NN ન્યૂઝ સુરત. श्री गणेश कौन लागते गणपति उत्सव અને આનંદ ચતુર્થી આ બંનેનો એક અનેરું મહત્વ છે. ગણેશ ચતુર્થીથી થયેલ સ્થાપના થયેલ ગણપતિની પ્રતિમાને ગણપતિ વિસર્જન આનંદ ચૌદશ દિવસે વિસર્જન સમયસર કરવું જોઈએ, આપણી બધાની ફરજ પણ છે. ગણપતિમાં ધાર્મિક લાગણીની સાથે ઉત્સવની ભાવના પણ છે અને વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો એ સુરત છે. આ વર્ષે પણ લગભગ 80,000થી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે. ને દર વર્ષની જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે. મારે સૌ સુરતના ગણેશ આયોજકોને, એમના સભ્યોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરવાની છે કે આનંદ ચૌદશનો આ દિવસ જ્યારે લોકો એને એક ઉન્માદ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, એક ઉત્સાહ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ શહેરની, આ રાજ્યની, આ દેશની શાંતિ પણ જાળવવાની આપણી બધાની ફરજ છે. પોતે પણ સમયસર આનંદ ચૌદશને દિવસે વિસર્જન એ પ્રક્રિયા 12 વાગ્યા પહેલાં પૂરી થવી જોઈએ. પણ જો તમે મોડા નીકળશો તો તમારો સમય સચવાશે નહીં. અને એટલા જ માટે પોલીસ પણ જ્યારે તમને આગળ વધવાની વાત કરતા હોય તો એ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, તમને મદદ કરવા માટે કદાચ આગળ વધવાનું કહેતા હોય તો એને સહયોગ કરવાની પણ મારી વિનંતી છે. આપણે સૌ પણ પોતપોતાના ગણપતિ અને એના સભ્યોને સમયસર આગળ વધવા માટે પ્રયત્ન કરીશું તો જ આપણે સમયસર એનું વિસર્જન કરી શકીશું. આજે આપણને વરસાદની પણ કૃપા છે, ભગવાનની આ કૃપા છે કે આજે નદી, તાપી નદી બંને કાંઠે મા તાપી વહી રહી છે. દર વર્ષે આનંદ ચૌદશ પહેલાં આપણે તાપી ઉકાઈમાંથી પાણી છોડવા માટે વિનંતી કરવી પડતી હોય છે, પણ આ વખતે કુદરતે પોતે જ તાપીને બંને કાંઠે વહેતી કરી દીધી છે અને ભરપૂર પાણી મા તાપીમાં છે. તો આ પ્રતિમાઓનું વિસર્જન આપણે એ મા તાપીમાં સમયસર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે. સૌના સહયોગ મળતો રહ્યો પણ છે, એના માટે પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. लगा लो भाई, हमारा गला बैठ गया है, लगा लो. આજે સુરત શહેરમાં આનંદ ચૌદશના દિવસે ભગવાન શ્રીજીના વિસર્જન યાત્રાઓ વહેલી સવારથી જ પૂરે શહેરમાં અલગ અલગ માર્ગો ઉપર જો નીકળી રહી છે, જેમાં આપણા બાળકો, બહેનો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં સામેલ છે. જો અને અમારા 20 જેટલા ઓવારા, કૃત્રિમ ઓવારા, 3 જેટલા કુદરતી ઓવારા ઉપર હજારોની સંખ્યામાં અત્યાર સુધી વિસર્જન થઈ ગયા છે. જો ખૂબ કોમી इखलास वाले वातावरण में બધા અમારા હિન્દુ મુસ્લિમ આગેવાનો अपना એના ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે. જો ખૂબ સારા માહોલ में जो प्रक्रिया पूरी चालू છે. हमारी पूरी पुलिसना टीम, हमारा लगभग 2000 CCTV कैमरा, ड्रोन कैमरा, बॉडी वर्न कैमराओના માધ્યમથી, વિડીયો કેમેરાના માધ્યમથી સમગ્ર પૂરા યાત્રા નિગરાની રાખવામાં આવી રહ્યા છે. કરીબ હજારોને જો અમારા પોલીસ જો બલ લગાયા છે, આ લોકોના જેટલા બી ગણેશ ભક્તોનો સહકાર આપીને એના યાત્રાને આગળ વધાવી રહ્યા છે. જો મારા એક જ અપીલ છે બધા અમારા મંડળોથી કે ચૂંકि છેલ્લા 2-3 દિવસ બહુ બારિશ થઈ છે. જો આજે બી બારિશનો ખૂબ આગાહી છે, તો जितने જલ્દી હોય એટલા જલ્દી ત્યાંથી ભગવાનને લઈને જો પ્રસ્થાન કરે, જેથી સમયસર ઓવારા ઉપર જો એના અમે વિસર્જન પ્રક્રિયા પૂરી કરાવી શકીએ. અને ટૂંકમાં વાત કરીએ તો પૂરા સંપૂર્ણ શાંતિ સાથે જો આ પૂરી યાત્રા નીકળી રહી છે, જેથી કોઈ પણ લોકો જો કોઈ પ્રકારના અફવાઓ પર ધ્યાન નહીં આપે, બલ્કि જો પોલીસને સહયોગ કરે, પોલીસ અને પ્રજા અમારા મળીને સુરત શહેરમાં એકદમ સુખ શાંતિ સાથે પૂરી યાત્રા અમે
પૂર્ણ કરીશું. સર, મુંબઈમાં ધમકી મળી છે બોમ્બથી ઉડાવી તો એને લઈને સુરતમાં કોઈ ખાસ તૈયારી થઈ? ને અમે લોકો જો રૂટીનમાં અમારી જો એલર્ટનેસ પેલા 2 મહિનાથી પૂરી તૈયારી ચાલતી હતી. આજે તો અમારો છેલ્લો દિવસ છે. લેકિન બમ જો BDDS સ્ક્વોડ છે, બમ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વોડ થઈ ગયા, ક્રાઇમ બ્રાન્ચ છે, સુધી તમામ ટીમો જો અમે કામગીરી કરવાની હતી અમે લોકો કરે છીએ અને અત્યારે કરી રહ્યા છીએ જો જેથી આપણે કોઈ એવા દિક્કત નથી જોઈએ. ગણેશ ભક્તોને એક મેસેજ શું કહેવા માંગો? ગણેશ ભક્તોને એટલા જ છે કે જો તંત્ર જો है जो सूरत महानगरपालिका सूरत पुलिस वहीवटी तंत्र जो भक्तों માટે जो व्यवस्था કરી છે જો है વિસર્જન જો है એના બાદ જો અમારી સૂચનાઓનું પાલન કરે કોને ક્યાં કઈ ઓવારો પર જવાના છે એડવાન્સમાં આપી દેવામાં આવેલા છે સમયસર રૂટ બધા જો પોલીસને સહકાર કરે બાકી પોલીસ આપને ભરોસા આપે છે કે પૂરી યાત્રા સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ થશે. દરેક ગણેશ ભક્તોને ગણેશ સમિતિ હાર્દિક સ્વાગત કરે છે. આવો મિત્રો, આજે એક ભગવાનની અસીમ કૃપાથી એક તો વરસાદ નથી અને સમય અનુસાર આપણે જલ્દીથી એનું વિસર્જન કરીએ તેમજ કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવું, અભદ્ર વ્યવહાર ન કરવો, અભદ્ર પદાર્થ ગ્રહણ ન કરવો અને શાંતિપૂર્ણ આપણે ગણેશ વિસર્જન કરવું જોઈએ. અને આજે સુરતના આંગણે આવું સુંદર એવું પર્વ છે. ગણેશ ઉત્સવ સમિતિ દરેક ભાઈ ભક્તોને શુભકામના પાઠવું છું. તમારા જીવનમાં ગણપતિ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપી મંગલ શુભકામના.